મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે શનિવાર અને પૂનમ બે સાથે સાથે, એટલે આજ તો સવારમાંથી બનાવવાનું હતું ફરાળ, એટલે બહુ પછી રહેતા ફ્રી, એટલે કહ્યું કે ચાલો નાસ્તો પણ ફિનિશ થઈ ગયો છે અને કેશુબેન નાસ્તો કરે છે અને કેશુનો ભાઈ પણ આવ્યો છે. એટલે નાના છોકરાઓ એટલે નાસ્તો તો જોવે, કેમ કે એને તો કંઈ બહુ રોટલીને બધું ભાવે નહીં, આ તો બધું બહુ ભાવે. એટલે ચાલો આજ તો થોડોક ઘણો બનાવી નાખીએ નાસ્તો. ખાવાનો છે ચેવડો, એટલે ચેવડા માટે મેં બધા ફ્રાઈંગ સિંગ બધા કરી લીધા અલગ, કેમ કે ડીમાર્ટમાં ગયા હતા ને તો લઈ આવ્યા હતા બહુ બધા ભૂંગળા અલગ અલગ વેરાયટીના, અલગ અલગ પેટર્નના, અને આ રીતના છે અને આ રીતે ભૂંગળા છે. અને આ લઈ લીધા ચોખાન પૌવા, ગયા વખતે થોડાક યુઝ કર્યા હતા અને થોડાક આ વખતે યુઝ કરવાના છે. અને મમરાની પણ થોડી અધૂરી છે. અને આ રીતના છે બે નાના કુરકુરિયા, જો આ છે મસ્ત મજાની પૂરી, આ બહુ મસ્ત થઈ છે. અને મસાલા માટે આપણે લઈ લીધું છે મિક્સર. હવે છે ને આપણે ખાંડનો બધો કરી નાખીએ મસાલો દળીને મિક્સ. જો મિત્રો છે ને મિક્સરમાં ખાંડ, મીઠું, ચટણી, હળદર, ધાણા જીરું અને આમચૂર પાવડર નાખીએ અને ગ્રાઇન્ડ કરી એકદમ મસ્ત મજાનો ઝીણો એવો પાવડર થઈ ગયો છે રેડી. હવે આપણે ચેવડાનો મસાલો થઈ ગયો છે રેડી, એટલે ગેસ ઉપર મૂકી દઈએ તેલ અને એકદમ બધું તળી અને સરસ મજાનો ચેવડો કરી દઈએ રેડી. જો મિત્રો છે ને આપણો ચેવડો મસ્ત મજાનો થઈ ગયો છે રેડી. હવે ગરમ ગરમ છે એટલે મૂકી દઈએ ઠારવા. અને બહુ બધા તળી લીધા ભૂંગળા, આ બાજુ આખી કઠોળ ભરીને તળી લીધી ફ્રાઈસ. અને સેવ બનાવતા વધો તો લોટ, એટલે એના બનાવી નાખીએ મસ્ત મજાના ગાંઠિયા, કેમ કે આ ગાંઠિયા મને બહુ જ ભાવે છે એટલે. અને આ બાજુ આખું તપેલું ભરીને બનાવી નાખી સેવ. અને જો આખું પ્લેટફોર્મ ગંદુ થઈ ગયું છે, એટલે આ બધું છે ને ચેવડોની બધું ઠરે ત્યાં સુધી છે ને આપણે થોડોક કરી લઈએ આરામ, કેમ કે આજ બહુ બધી ગરમી હતી અને પરસે પણ બહુ વેડો છે, એટલે થોડોક પવન ખાઈ લઈએ અને ત્યારબાદ બધું ઠેકાણે કરીએ અને પ્લેટફોર્મ આખું સાફ કરી નાખીએ. મિત્રો જો બહુ બધો છે ને નાસ્તો ને ભરી દીધો થેલીમાં, કેમ કે હવે અમારો નાસ્તો ઠરી ગયો હતો. એટલે આપણો ચેવડો, સેવ ને ફ્રાઈસ થઈ ગયા છે રેડી. અને આવી ગયો અને થઈ ગયો છે પણ મિરરને ઓફિસેથી આવવાનો ટાઈમ, એટલે જો આજે બનાવવાની છે વઘારેલી ખીચડી અને કઢી. એટલે વઘારેલી ખીચડી માટે બધા વેજીટેબલ લઈ લીધા છે. તે મસ્ત મજાની જો કેરી વેચવા લઈ ગઈ, આ સિઝનની તાંડાની કેરી છે. અને છોકરાને દઈ દઈશું કાપી અને ખાવા માટે. અને જો કેરીને જેને ખાવાની ઈચ્છા થતી ફટાફટ આવી જવા ઘેરે. મિત્રો અત્યારે જમી કાઢીને ફ્રી થઈને અને ગયા હતા થોડીક વાર શેરીએ પવન ખાવા ટહેલવા, કેમ કે અત્યારે ઉનાળાના દિવસોમાં ઘરમાં બહુ જ ગરમી થાય છે અને બહાર અંદર બફારો થાય અને બહાર બહુ મસ્ત પવન હોય છે. એટલે થોડીક વાર મારી એવા ચક્કર અને આવ્યા હતા તો થઈ ગયા 11. એટલે છે ને જો નાઈ ધોઈને અને હું અને કેશુએ મસ્ત મજાનો પહેરી લીધો છે નાઇટ ડ્રેસ અને હવે સુવાની તૈયારી ચાલુ છે. હવે આ વિડીયોને કરીએ છીએ એન્ડ. જો મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અમારી ચેનલને ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.